મિત્રો, હું રાજેશ ઉપાધ્યાય માઇક્રોસોફ્ટ એક્સેલમાં અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં પડતી સમસ્યા નિવારવા આ પ્રેઝન્ટેશન દ્વારા આપને મદદરૂપ બનવા પ્રયત્ન કરી રહ્યો છું. આશા છે કે આપને આ પ્રેઝન્ટેશન મદદરૂપ બનશે. આ શીટની અંદર અહીં મેં ટેબલ એ અને ટેબલ બી માં સરખી શક્યતાઓ વાળી સંખ્યાઓ દર્શાવેલ છે. ટેબલ એ ની અંદર ભૂરા પટ્ટામાં અને ટેબલ બી ના લીલા પટ્ટામાં લખાયેલી સંખ્યાઓ આપને એક સરખી જ દેખાય છે. 4 4 0 0 3 3 2 2. પરંતુ અહીં આપ જોશો કે એનો સરવાળો ટેબલ એ માં 10 થાય છે, જ્યારે ટેબલ બી માં 11 થાય છે. આપને લાગશે, આપ જરૂર કહેશો કે આ બંને સરવાળા ખોટા છે. સાચી વાત છે. તો અહીં એ જે આપણે પગાર બિલ બનાવીએ છીએ અને એની અંદર મોંઘવારી, મકાન ભાડું જેવી વિગતો અપૂર્ણાંકમાં આવે છે અને પછી જ્યારે એનો સરવાળો ઓટો સમ આપણે કરીએ છીએ ત્યારે આ જે આવી બધી નાની નાની લાગતી ભૂલો બહુ આપણું જે કાર્ય છે એ બગાડી નાખે છે. તો મિત્રો, આ જે ભૂલ છે એ ક્ષતિ નિવારવા માટે અહીં આપણે આમ કરી શકીએ. ટેબલ એ અને બી માં સફેદ પટ્ટામાં લખેલી સંખ્યાઓ અહીંયા મેં લખેલી છે, જે આપ જોઈ શકો છો. હવે અહીંયા ફોર્મ્યુલા આપણે બનાવીએ. કોલમ ઈ ની બીજા રો માં અહીંયા આ સંખ્યાની બાજુમાં મેં સેલ પસંદ કર્યો છે. એમાં આપણે ફોર્મ્યુલા બનાવીએ છીએ ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ કૌંસ અને મારે આ જે 4.3 છે એની રાઉન્ડ ફિગર એટલે કે પૂર્ણાંક બનાવવો છે, તો એ સેલ સિલેક્ટ કર્યો, D2 છે, અને પછી અલ્પવિરામ અને 0, ત્યારબાદ કૌંસને બંધ કરી દઉં છું અને એન્ટર આપતા મને તેની પૂર્ણાંક સંખ્યા મળે છે. એ દરેક સંખ્યા તેને આપણે ડ્રેગ કરીશું તો બાકીના રહેલા બધા જ કોલમમાં મને એની પૂર્ણાંક સંખ્યાઓ મળી જાય છે. હવે આ જે 4 સંખ્યાઓ જે છે એ અહીં ભૂરા પટ્ટાની અંદર રહેલી અને લીલા પટ્ટામાં રહેલી સંખ્યાઓ જેટલી જ છે, પણ જ્યારે આપણે એનો ઓટો સમ કરીશું, અહીં જોઈ શકો છો આપ, એનો ઓટો સમ કરીશું તો એના ઉપર હું ક્લિક કરીશ તો મને એનો સરવાળો મળશે 9, જે આપ સૌ કહેશો કે આ સરવાળો બરાબર છે. તો આશા રાખું કે આપને આ વિડીયો દ્વારા જે માર્ગદર્શન મળ્યું છે એ ઉપયોગી હશે અને આપના આશીર્વાદથી આવા બીજા અનેક વિડીયો તૈયાર કરી આપની સમક્ષ રજૂ કરીશ. આભાર. નમસ્કાર.